અંતરથી કરી કાર્યક્રમનો કાઉન્સેલિંગ ધ બ્રિંગ આઉટ યોર બેસ્ટ નામનો સેમિનાર શરૂ થયો છે. પ્રિન્સિપાલ સુધીર શાહ એ દરેક ગેસ્ટનું સન્માન કરે છે. હવે એ કાઉન્સેલિંગની શરૂઆત થઈ છે. A boy said, "Hello sir, I am Bharat from standard 10. My question is to Dr. Mansur. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day." તો ભરત નામનો એક છોકરો 10મા ધોરણમાં ભણતો, તમારા જેવો સ્ટુડન્ટ, અને એમણે ડોક્ટર મંસૂરીને પ્રશ્ન પૂછ્યો કે સર, હું દરરોજ લગભગ 6 કલાક વાંચું છું, પણ મને એમાંથી કંઈ યાદ રહેતું નથી. Even my mom gives me brain tonics regularly. મારા મમ્મી મને brain tonic એટલે કે મગજના વિકાસ માટેના ટોનિક એટલે કે કાજુ બદામ દ્રાક્ષ વગેરે કે પછી કોઈ આપણે શું કહેવાય કોમ્પ્લેન કોમ્પ્લેન બોય, તો આવી બધું મને ઘણું બધું બ્રેઇન ટોનિક પણ આપે છે જેથી યાદશક્તિ વધે. But how can I improve my retention? પણ કોઈ ફાયદો થતો નથી. પણ તમે મને કંઈક માર્ગદર્શન આપો, એક સલાહ સૂચન આપો કે હું મારું આ રિટેન્શન યાદશક્તિ કઈ રીતે વધારી શકું, એકાગ્રતા યાદશક્તિ. ત્યારે ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, though you have raised this question, ભરત, તો કે તે આ પ્રશ્ન પૂછ્યો છે બરાબર, but you are not only the one who face this problem. પણ આ તું એક જ એવો વિદ્યાર્થી નથી કે તને આ પ્રોબ્લેમ હોય, તારા જેવા તો ઘણા બધાને આ પ્રોબ્લેમ છે. પણ એ લોકો પ્રશ્ન પૂછ્યો અને બેઠા છે ને એમાં પણ ઘણાનો પ્રોબ્લેમ છે. કોણ કહે છે? ડોક્ટર મંસૂરી કહે છે. એ પ્રશ્ન પૂછ્યો સારી બાબત છે. I am sure there are many here. મને ચોક્કસ ખાતરી છે કે અહીંયા બેઠેલા જે વિદ્યાર્થીઓ છે, હું તમને પણ કહું છું, અને મંસૂરી ત્યાં એની સામે બેઠેલા છે સેમિનારની અંદર, એમને કહે છે કે who might be having the same question, કે એમને પણ આવો જ પ્રશ્ન હશે, વાંચતા હશે પણ યાદ રહેતું નહીં હશે. હા, એવા વિદ્યાર્થીઓ છે. Tell me, હવે તમે મને કહો ચાલો કે how many of you have the same question? ડોક્ટર મંસૂરી કહે છે તમે અહીંયા બધા બેઠા છો સેમિનારની અંદર, તો તમારામાંથી એવો કહો કે કેટલાના પ્રોબ્લેમ છે? તો જો શું થયું? many hands go up, એટલે કે ઘણાના હાથ ઊંચા થયા, ઘણા હાથ ઊંચા કે સર મને છે, મને જોયું કે સેમિનારની અંદર લગભગ 25 30 50 જણા જેટલા હોય ઘણા બધા હાથ ઊંચા. જેમ આ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો પણ આ ક્લાસમાં 2-5 જણા હોય, સર આવું અમને થાય તો ખરું, વાંચીએ પણ બધું યાદ નથી રહેતું. તો કે અમને તો કંઈ યાદ નથી રહેતું, એટલે એમને લખ્યું છે કે આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ. ભાગ્યે જ કંઈ યાદ રહે છે. આપણામાં ઘણા એવા વાંચીએ પણ સર 50% યાદ રહે, 40% રહે, 60% રહે, 80% રહે. ઓલરાઈટ, ઓકે, એ હાથ નીચે મૂકી દો. સારું. હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ? તમે પેલી ચીનની કહેવત સાંભળી છે? આઈ હિયર એન્ડ આઈ ફોરગોટ. મેં સાંભળ્યું, ભૂલી ગયો. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. મેં જોયું અને યાદ રાખ્યું, તો મને યાદ રહી ગયું. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને એ કાર્ય જ્યારે મેં કર્યું, એટલે એ પ્રાયોગિક ધોરણે પ્રેક્ટિકલ મેં જ્યારે કર્યું ત્યારે હું સમજી ગયો કે મગજમાં ઉતરી ગયું. જે વિજ્ઞાનનો કોઈ પણ પ્રશ્ન હોય બરાબર, તો એનો જે સૂત્રવાળો કોઈ દાખલો પ્રશ્ન હોય, પણ એ તમે જ્યાં સુધી એનો ભૂખ્યા કરો તો યાદ રહી જાય બરાબર છે, પણ જ્યાં સુધી તમે પ્રેક્ટિકલ નહીં કરો, ખાલી કોઈ પ્રયોગ કરતા હોય જોઈ તો આપણને યાદ રહે, ઘણું ખરું યાદ રહે. પછી એ પ્રયોગ પદ્ધતિમાં પ્રયોગ પોથીમાં તમારે લખવાનું હોય તમે જાતે લખી શકો, કોઈ જરૂર ન પડે, વાંચવું ન હોય તો લખી શકો કે પહેલા આમ કરવાનું, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું, ધીમે ધીમે શું થાય, આમ થાય, કસ્ટમર ગરમ કરતા કલર છે જે કોઈ હોય એમાં આમ થાય તો તરત લખી દો તમે જોયું હોય. પણ જ્યારે તમે કરો છો ત્યારે તમને આત્મસાત થાય અને પછી તમે સમજી શકો છો ફોર્મ્યુલા, કે આ ફોર્મ્યુલા શું છે, અને કાયમ માટે યાદ રહી, પછી ક્યારેય નહીં ભૂલો.
ભરત સે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ સર એ બધી ચીનની વાત ચાઇનીઝ મેડ ઇન ચાઇના દવા દો કે મને કઈ સમજ પડતી નથી આ કહેવત દેવત આઈ ડોન્ટ નો એનીથિંગ જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડુ નોટ ફોરગેટ સર તમે મને એ જ કહો ને કે એવું કે હું શું કરું કોઈ ટેકનિક પદ્ધતિ બતાવો કે જેથી કરીને આઈ ડોન્ટ ફોરગેટ જેથી મને વાંચેલું ભૂલાય વાંચેલું બધું યાદ રહે આ તો આપણા માટે ઉપયોગી ને એટલે ડોક્ટર મંસૂરીએ કહ્યું જુઓ હવે આપણે પણ ધ્યાનમાં રાખો સી there is no fixed method of improving retention આમ તો યાદશક્તિ વધારવા માટેની અથવા યાદ રાખવાની કોઈ ફિક્સ મેથડ નથી કે આ જ પ્રમાણે તમે કરો બધા યાદ રહે એ કોઈ ફિક્સ મેથડ નથી however you need to identify the way in which you learn છતાં પણ તમારે તમારા ભણવા માટેની શીખવા માટેની પદ્ધતિને આઈડેન્ટિફાઈ કરવી પડે કે તમને કઈ રીતે યાદ રહે તમને શું ગમે છે લેટ મી ક્લેરિફાઈ તમને જરા સ્પષ્ટતા કરું ડોક્ટર મંસૂરી કે જો આ કહેવાનો મીનિંગ શું છે કે there are different learning style ભણવા માટેની શીખવા માટેની યાદ રાખવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે આપણે પણ જાણી ઘણા વાંચીને યાદ રાખે ઘણા લખીને યાદ રાખે ઘણા પોઈન્ટ્સ લખીને યાદ રાખે ઘણા ચિત્ર સાથે યાદ રાખે આપણામાં પણ ઘણા આવી ટેકનિક હોય એ મુદ્દા પોઈન્ટ નોંધી લે એટલે પોઈન્ટ ના આધારે બધું ગમે એટલું લખી નાખે ઘણા આખે આખો એટલે કે ડીપ ટુ ડીપ બેઠે બેઠો શબ્દ સ ગોખી મારે ઘણા એવી ટેકનિક હોય એ બધું ગોખી જ મારે અને આવડે જ શબ્દ શબ્દ કોપી પેસ્ટ થઈ જાય કઈ ભૂલાય નહીં એને જેવું વાંચ્યું એવું લખે ઘણા પોઈન્ટ્સ ના આધારે ઘણા ચિત્રોના આધારે તો એ પણ ટેકનિક છે તો એમ there are many techniques અને શીખવા માટેની યાદ રાખવા માટેની પણ ઘણી ટેકનિક છે you learn by listening અને શીખવા માટેની પદ્ધતિની વાત કરીએ તમે કઈ રીતે શીખી શકો તો listening writing બરાબર એ તો સાંભળી વારંવાર સાંભળો અઘરું હોય શ્લોકનું ભાષણ તમને આવડતું ન હોય પણ તમે એકનો શ્લોકનું ભાષણ 10 વાર સાંભળો તો એ શ્લોક એ આપણે મોઢે નથી થતાનું કારણ છે કે આપણે એને વાંચતા નથી સાંભળતા નથી ગીત પિક્ચર નું યાદ રહી જાય શ્લોક આપણે મોઢે કરવો હોય તો વીણ આવી જાય સંસ્કૃતમાં 10 શ્લોક મોઢે કરવાના હોય સિલેબસમાં તોય આપણને એમાં ન આવડતા એનું કારણ એ છે કે આપણે માત્ર બોલવાનો પ્રયત્ન કરીએ પણ એને સાંભળો તમે એકવાર તમે તમારા મોબાઈલની અંદર સારા અવાજે રેકોર્ડિંગ કરો તો સાંભળો તો અમુક શ્લોકના અમુક પિક્ચરના ગીત આપણે વારંવાર સાંભળીએ એટલે નાનપણથી સાંભળીએ યાદ રહી જાય ગુરુ બ્રહ્મા શ્લોક કદી મોઢે કરવો પડ્યો યા કુંદનદુ યા દેવી સર્વભૂતેષુ પિક્ચરના ગીતો નહીં કારણ કે વારંવાર સાંભળીએ નવા ગીત આવે તરત યાદ રહે કારણ કે ટીવી પર જ્યારે ચાલુ કરીએ ત્યારે યાદ આવતા હોય એડવર્ટાઇઝમાં એ ને બ્રેક પડે તો એ જાહેરાતમાં એ એટલે એ તરત યાદ રહી જાય કારણ કે વારંવાર સાંભળો એટલે સાંભળવાથી બહુ યાદ રહે એટલે અમુક વસ્તુ સાંભળીને તૈયાર થાય પછી દરેક વિષયની સ્ટાઇલ અલગ અલગ હોય આ શ્લોકની વાત છે સાંભળીને મોઢે થાય ભાષાંતર સાંભળીને થાય કરવું હોય તો એ પણ તમે વારંવાર શ્લોકનું ભાષાંતર સાંભળો તો પછી આવડી જાય ગુજરાતીમાં કવિતા હોય શ્લોક છે હિન્દીમાં ઓકે એટલે લિસનિંગ કે વારંવાર સાંભળી રાઇટિંગ અમુક વસ્તુ છે લખીને પાકી થાય વારંવાર લખવું પડે તો આવે બરાબર દાખલા હોય અમુક વસ્તુ હોય તમે લખો સ્પેલિંગો છે સ્પેલિંગો સાંભળવાથી માત્ર ગુજરાતી યાદ રહે એમને ખબર તમને લખવાની કેમ ના આવડે હવે સાયકોલોજીસ્ટ એટલે તમને ખબર હોય ગુજરાતી કે મનોચિકિત્સક થાય પણ તમને એમ પૂછવામાં આવે ચાલો સાયકોલોજીસ્ટ નો સ્પેલિંગ લખો તો તરત ના આવડે કારણ કે તમે લખ્યું જ નથી તો સ્પેલિંગો જે છે બરાબર પછી સૂત્રો જે હોય એને તમે લખવા પડે લખીને પાકા કરવા પડે તો યાદ રહે નહીં તો પછી આટવડું થઈ જાય એટલે વારંવાર લખવું ઘડિયાળ છે સમય છે ઘડિયાળ છે આપણે નાનપણથી લખતા હોઈએ છીએ 5 10 વાર લખ્યા છે એટલે આવડે છે અને આગળ વાત કરી પણ જેને એમના એ ઘડિયાળ લખવામાં જેને કંજુસાઈ કરી હશે એને આજ પણ એ ઘડિયાળ આવડવામાં કંજુસાઈ હશે નહીં આવડે લખવું પડે. બીજી ટેકનિક છે ડ્રોઈંગ ફ્લો ચાર્ટ.
ફ્લો ચાર્ટ ડ્રો કરીને નાના નાના ફ્લો ચાર્ટ દોરીને પણ તમે એ કરી શકો. વિજ્ઞાનના પ્રશ્નો મોટા હોય, સૂત્રવાળા હોય, રાસાયણિક પ્રક્રિયાઓ તમે આમ કરી અને તમે ડ્રો કરીને યાદ રાખો તો પછી એના આધારે આખો પ્રશ્ન યાદ આવી જાય. આકૃતિના આધારે આખો પ્રશ્ન યાદ આવી જાય. બરાબર? એટલે ડ્રો આવડવું જોઈએ. એન્ડ ડાયાગ્રામ્સ આકૃતિઓ. ફ્લો ચાર્ટમાં કેવો કમ્પ્લીટ આકૃતિ ન હોય, માત્ર થોડો ચાર્ટ હોય, ટૂંકું થોડા નાની મોટી લાઈન. અને ડાયાગ્રામમાં આખો ડાયાગ્રામ આખી આકૃતિ પહેલા દોરી દો અને પછી એના આધારે હા બાય રિફ્લેક્ટિંગ થિંકિંગ એન્ડ સો ઓન. આ ઉપરાંત વિચાર વિમર્શ કરીને મનન, અમુક વસ્તુઓ મનન કરીને પણ થઈ છે. ગુજરાતીના પાઠ હોય, પછી એના પ્રશ્ન હોય, એસએસ અમુક પ્રશ્નો હોય. જો કે આપણે એસએસ માં મોટે ભાગે કોપી પટી કરીએ છીએ, પણ છતાંય અમુક પ્રશ્નો જે છે ગુજરાતીમાં એ મનન કરીને, ચિંતન માનન, રિફ્લેક્શન કરીને, થિંકિંગ, વિચારવાનું. વિચારો નિબંધ લખો હોય તો એમાં નિબંધમાં ગોખો તો ચાલે, પણ એ પૂછાય તો ન પૂછાય હોય તો તમારે વિચાર કરવો પડે. એટલે જેટલો તમારી વિચાર શક્તિ વધુ એટલું તમને એમાં લખી શકો, વારમાં લખી શકો. એટલે થિંકિંગ પણ જેને આપણે ચિંતન મનન કહીએ છીએ, વાંચ્યા પછી મનન કરો. You need to identify which style suit you the best for different subjects. તમારે નક્કી કરવાનું આમાંથી તમને કઈ વધુ પસંદ છે અને એ પણ કયા વિષય માટે. એક જ સ્ટાઇલ બધા વિષય માટે પણ ન ચાલે. પછી એક વિષયની સ્ટાઇલ પર્સનલી વ્યક્તિગત અલગ હોય. કોઈને ગુજરાતી વાંચીને યાદ રહે, કોઈને મનન ચિંતન અને વિચાર વિમર્શ કરીને યાદ રહે. અને છતાંય ઘણા લખીને કાબુ કરે ગુજરાતી, એવું નથી. તમે નક્કી કરો. નાના મોટા પ્રશ્નો બબે તમારે લખી તો આવડી જાય. એટલે તમારે નક્કી કરવાનું તમને કઈ શૂટ પડે. બીજા હું આમ કરું છું આપણે નથી કરવાનું, તો આપણને કઈ યાદ નહીં. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે ટુ રાઇટ એન એસે, તો એ નિબંધ લખવા માટેની ટેકનિક બતાવે કે નિબંધ તમારે લખો કોઈ તો યુ બ્રેનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ અ વેબ. તો તમારા મગજની અંદર બ્રેનસ્ટોર્મ થાય. બ્રેનસ્ટોર્મ બ્રેન મગજ, સ્ટોર્મ એટલે વાવાઝોડું. મગજની અંદર વાવાઝોડું આવે. શેનું આવે? વિચારો. વિચારોનું વાવાઝોડું જેના મગજમાં આવતું હોય એ જ નિબંધ લખી શકે, બાકી તમે એનું ન લખી શકો. એટલે જ આપણે નિબંધ કોમ્પિટિશન હોય બધા ભાગ ન કરે, 3 વિદ્યાર્થી 5 વિદ્યાર્થી. કેમ કે એના મગજમાં વિચારનું વાવાઝોડું આવતું હોય. કોઈ પણ સબ્જેક્ટ આપો ને એટલે બેસે એટલે વિચારો ચાલુ થાય. એટલું વાવાઝોડું આવે ને કોઈ બધી એ વાવાઝોડામાંથી સારું બધું લેવું પડે. અને આપણે બેસીએ કોઈ નવો વિષય આવ્યો હોય વાંચ્યા સિવાય નિબંધ લખો એટલે આપણે પેન મોટા ચાલો એક વિચાર મગજમાં વાવાઝોડું આવે તો તમે લખો. વાંચ્યા વગરના નિબંધની વાત છે. ઓન ધી સ્પોટ એસે કોમ્પિટિશન વાંચેલો હોય આપણે અને નાનપણથી વારંવાર માં જનની જોડે સકી નહીં જરે. 7મા માં વાંચ્યું હોય, 8મા માં વાંચ્યું હોય, 9મા માં 10મા પૂછાઈ જાય તો આવડે. ન વાંચ્યું હોય તો આવડે, કારણ કે રિવાઇઝ થયા કરે. ખબર સર બહુ બધું સાંભળ કેટલું વાંચ્યું કેટલું લખ્યું. નવો વિષય હોય ત્યારે તમારા મગજમાં વિચારોનો વાવાઝોડું આવે. પછી શું થાય જુઓ, પછી એન્ડ ક્રિએટ અ વેબ. પછી એક પ્રકારનું જાળું મગજની અંદર એક જાળની રચના થાય. જાળ લખવા માટે વિચારો બધા આવે. પછી એમાંથી પહેલા શું તો પ્રસ્તાવના, પછી મધ્ય, છેલ્લે સારાંશ. તો વિચારો તો બધા ગમે તેમ આડાવડા જ આવે, એક સાથે ક્રમમાં ન આવે. કોઈ પણ વિષય ઉપર તમે વિચારો તો વિષયમાં વિચારો અસંખ્ય હોય, આડાવડા આવે. પણ નિબંધ લખનારે પછી એને ગોઠવવા પડે, વેબ જાળ તૈયાર કરવું. followed by arranging the ideas logically. પછી એને લોજિકલી ક્રમબદ્ધ ગોઠવવા મગજની અંદર. તો પહેલા આ લખાય પછી આ લખાય. વિચાર તો તમે ઘણીવાર છેલ્લો વિચાર હોય એ જ પહેલો લખાય એવો હોય લોજિકલી, તો એને પહેલા લખવો પડે. વિચારો તો ઘણા બધા છે, આ વિષય ઉપર આટલા વિચાર આવો લખી શકે, તો એને ગોઠવવા પડે. એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મીનિંગફુલ સેન્ટેન્સ. પછી વિચારો આવ્યો હોય જ્યારે મગજમાં, તો એ જ વિચાર આમાં ન લખાય, કારણ કે તો માત્ર વિચાર છે. એને આપણે કન્સ્ટ્રક્ટિવ પેટર્ન એટલે સેન્ટેન્સ બનાવવું પડે, સારું વ્યવસ્થિત. અને બધા જ એક સરખા સેન્ટેન્સ ન હોય, કોઈ પ્રશ્નાર્થ હોય અંદર, કોઈ આજ્ઞાર્થ આવે,
બાકીના સિમ્પલ છે, બધા સિમ્પલ સેન્ટેન્સ હોય. એક નિબંધમાં કઈ અંદર કોઈ પ્રશ્નાર્થ ન આવે, કોઈ આજ્ઞાર્થ ન આવે, કોઈ અલ્પવિરામ ન હોય, તો શું કામ? કોઈ સંયુક્ત વાક્ય ન હોય તો એ નિબંધ ન કહેવાય. નિબંધમાં આવા બધા હાવભાવ હોય, પ્રશ્ન વાક્ય પણ હોય, સંયુક્ત વાક્ય, મોટું વાક્ય હોય, નાનું વાક્ય હોય, તો એ બધું એને ગોઠવવું પડે. અને બાય ડુઈંગ સો તમે જો આ પ્રમાણે કરો તો યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ that helps to remember for longer duration. આવી અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે શીખો અને એ તમને તમારા લાંબા સમય સુધી વિષય વસ્તુ યાદ રાખવામાં મદદરૂપ થશે. એક માત્ર નિબંધનું ઉદાહરણ છે, પણ આગળ જે સ્ટાઇલ આપી વાંચવાની, બરાબર, સાંભળવાની, લખવાની, એમાંથી આપણને અનુકૂળ પડે તે સ્ટાઇલનો ઉપયોગ કરી શકો. દરેક વિષય માટે દરેક અલગ અલગ સ્ટાઇલ પણ હોઈ શકે. And Bharat બીજી વાર સાંભળજો દીકા. Now stop taking brain tonic. બકા હવે આ brain tonic લેવાનું બંધ કરી દો. આનો નથી. નાના છોકરા હોય તો બરાબર છે, કારણ કે સુવિકસિત ન હોય, ફિઝિકલી ફિટ ન હોય, તો બાળકોને આમ tonic આપે તો થોડી અસર થાય. કુપોષણના ભોગ બનેલા હોય, કુપોષણ એવાને આપે તો ચાલે. આપણે તો હેલ્ધી healthy હોય ને આઉટવાની કઈ કામ ન કરે. એટલે આ બધું બંધ કરી દે. they simply do not work anyway. જો આનો તો છે આ કઈ કામ જ કરે. કોની બધા ખોટા. થોડી ઘણી અસર કરે 5% 10%. બરાબર, પણ મગજ પૂરેપૂરું વિકસિત જ હોય, નો વિકસવાનો. આપણા બધાના મગજ વિકસિત છે. અહીંયા આપણે કોઈ મેન્ટલી અફેક્ટેડ નથી. તો પછી તમે તે ખાઓ મગજ તો નહીં, બ્રેન તો નહીં, કોઈ અર્થ નથી. જેનું મગજ નથી વિકસિત એને ખાય, એ ખાય તો એને 5-10% મગજ ચાલતું જ ન હોય તો ચાલે. 70% હોય 80% ખાય મગજ ચાલતું. આપણે બધા 100% છે ને, બધા પાવરફુલ છે. કોઈ મેન્ટલી એફેક્ટેડ નથી ને. હવે આવું કહે ને ભરતે કે વાવ ધેટ સાઉન્ડ ગ્રેટ, સરસ વાત કરી છે, મજા આવી. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. મને તો આવી ખબર જ નથી કે વાંચવા માટે આ બધી પદ્ધતિઓ છે. થેન્ક યુ સર, તમારો આભાર. ચાલો જે ક્યાં હોય છે તો વાંચતા વાંચતા વંચાઈ ગયું. તારે વંચાઈ a lady. Hello Dr. Mrs. Shalat. I am Mrs. Viraj. Viraj Trivedi. I am Mrs. Viraj Trivedi. And my son Shailit is in standard 9. He spends too much time in playing games and watching TV, and because of that his study suffers. That would you advise him at this juncture? Dr. Miss Shailit said. Is your son present here? Mrs. Trivedi points to her son sitting next to her. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. However, there should be a time limit for the same. What I personally feel is total avoidance of games and TV is not the solution. Okay, sit down. A lady said, હવે બીજો કોઈ પ્રશ્ન એક લેડી એક પેરેન્ટ્સ પૂછે વાલી. હેલો ડોક્ટર મિસિસ શેલર. અને મિસિસ શેલર ને પ્રશ્ન પૂછે છે કે આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું વિરાજ ત્રિવેદી બોલું છું. એન્ડ માય સન શાલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. અને મારો પુત્ર શાલિન એ 9મા ધોરણમાં ભણે છે. He spent too much time in playing games and watching TV. અને એનો પૂરેપૂરો સમય, મોટા ભાગનો સમય સ્કૂલેથી આવે આ પ્રિય મોટે ભાગે 7-8 નંબરના ભાગમાં હોય તો 10માં ઓછો વર્ગ આવે, 11-12 સુધી ઓકે તો રેગ્યુલર થઈ જાય. 10માં સુધી આપણો પ્લે હોય, 9માં સુધી વધુ હોય. શું કે જો કે he spent too much time in playing games and watching TV. તે સ્કૂલ સિવાયનો બાકીનો મોટા ભાગનો સમય એ રમત ગમતમાં અને ટીવી જોવામાં, હવે મોબાઈલ મોબાઈલ જોવા પસાર કરે છે. અત્યારે દરેક પેરેન્ટ્સનો હવે તો કઈ પેરેન્ટ્સ બોલી શકે નહીં, ઓનલાઈન થઈ ગયું એટલે બરાબર. નહીં તો ફરિયાદ કરતા જ્યારે હોય તે મોબાઈલ લઈને બેસે ચાલે. પણ આ પ્રશ્ન ખરેખર બહુ માતા પિતાને બહુ જ મુશ્કેલમાં મૂકી દીધા. કારણ કે વારંવાર બાળકો આ તો ઓનલાઈન છે આવડે જ નથી, પણ હવે જ્યારે રેગ્યુલર થઈ જશે
પછી આપણને પણ ટેવ પડી જશે. પછી પાછા મમ્મી પપ્પા કીધા પછી બોલશે હવે ફોન નો પ્રમાણ કર. તે નથી કરતા કારણ કે સિસ્ટમ આપણી એ પ્રમાણે ચાલે છે. ઓકે, પણ આ પ્રશ્ન બહુ જ દરેક વાલીઓને સતાવે છે. એન્ડ બીકોઝ ઓફ ધેટ એ સ્ટડી સફર, અને આના કારણે એના અભ્યાસમાં મુશ્કેલી પડે છે. જે સ્ટુડન્ટ અત્યારે ઓનલાઈન ની વાત નથી કરતા પણ ઓનલાઈન ન હોય એવા સમય રેગ્યુલર સ્કૂલમાં તમે વિચાર કરો, કોઈ બાળક 8મું 9મું ભણતું હોય અને સ્કૂલેથી ઘરે જાય અને પછી ટીવી જોયા કરે, નમાઝ કરે, તો એના અભ્યાસને નુકસાની થવાની. નહીં એને લેસન પૂરું થાય, નહીં એસાઇનમેન્ટ પૂરું થાય, નહીં નોટબુક પૂરી થાય, પછી દરરોજ ફરિયાદો આવે, તો પછી અહીંયા બહાર બેઠા લખવું પડે, પનિશમેન્ટ થાય, છેલ્લે પરીક્ષા ઓછા ટકા આવે. સફળ તો થાય એટલે સહન કરવું પડે. What would you advise him at this juncture? આ પરિસ્થિતિમાં junction એટલે આ પરિસ્થિતિ. આ પરિસ્થિતિમાં તમે એને શું માર્ગદર્શન આપશો? ત્યારે એને શું કહ્યું? ડોક્ટર મિસિસ સેલર said, is your son present here? તમારો છોકરો અહીંયા સાથે આવ્યો છે કે છે આમાં બેઠો છે? તો મિસિસ ત્રિવેદી pointed to her son sitting next to her. તો એની બાજુમાં બેઠો હતો. તો એક ચેર અજોડ અને બધા હા જો મારી બાજુ બેઠો આ બાજુમાં. ઓકે, બેસ રૂબરૂમાં જવાબ આવે શું કે જો it is quite normal at this age for student to get tempted to play and watch TV. આ ઉંમરે એટલે કે 6th 7th 8th ભણતા રહ્યા એ ઉંમરે એમથી નાના પણ મોટા બધાને લાગુ પડે, પણ મોટે ભાગે આ ઉંમરના બાળકોને ટીવી જોવું અને ખાસ રમવું બહુ જ પસંદ. રમવાની વાત પડે કે દોડી મૂકી ટેબલ લખાવો બહુ જ પસંદ હોય આ ઉંમરના બાળકોને. સ્વાભાવિક છે કે આ ઉંમરના વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે અને ટીવી જોવા પ્રત્યે એનું એટ્રેક્શન હોય. However, there should be time limit for the same. પણ આ બધાનું ફિક્સ ટાઈમ લિમિટ. તમે રમો વાંધો નહીં, દરરોજ રમો, પણ કલાક કે 2 કલાક ફિક્સ ટાઈમ. ટીવી જોવો દરરોજ કલાક જોવો, વાંધો નહીં, તમને અમુક કોઈ તમારો ખાલી પ્રોગ્રામ આવતો હોય, તમને રસ હોય એવો, બરાબર, કોઈ ગેમ્સ હોય, કોઈ શો હોય, જુઓ વાંધો નહીં, દરરોજ કલાક જુઓ, 1.5 કલાકનો શો હોય જુઓ, વાંધો નહીં, પણ એ ફિક્સ પછી નહીં. સતત આખો દિવસ ટીવી જોયા કરે, આખો દિવસ બહાર રિમાજ કરે, માત્ર જમવા આવે, જમીન પાછો તો બહાર ખોબરો એવું આ બધાનો ટાઈમ બધું ઓકે, પણ એનો ટાઈમ વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ધેટ, હવે હું મારી પર્સનલી વાત કરું કે મિસિસ શરત કે મારો મત એવો છે શું છે જો કે ટોટલ અવોઇડન્સ ફોર ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. કોઈ પણ બાળકને તમે ટીવી જોતું બંધ જ કરી દો અથવા રમે જ નહીં, રમવા જ ન જવા દો, એ આનું સોલ્યુશન નથી. કારણ કે એ તો પછી પેલી સ્ક્રીન ને જેટલી દબાવીએ એટલે ઉછળે. તમે એને રમવા જ ન જવા દો અથવા ટીવી જ ન જોવા દો તો એ ટીવી તો તમે એને જોવાનું જ છે. તો પછી સ્કૂલના ટાઈમે સ્કૂલે નહીં જાય, તમે ગેટ સુધી જશે, ગેટ પછી તમે ટીવી જોવા જતો રહેશે. તો આપણે જે ગમે તે હા ગમે તે ટીવી જોવું કરે ગમે તે મળી એના ફ્રેન્ડ એવા હોય ત્યાં જાય. અત્યારે આપણે જોઈએ છીએ કે અમુક દુકાનોમાં શોરૂમમાં બધી ટીવી ચાલુ હોય, ગમે તે જોઈ શકે. અને જો એની પાસે પૈસા છે તો ગમે તે ટિકિટ લઈને જોશે. તો પછી એટલે ટોટલ અવોઇડન્સ શક્ય નથી. તમે બાળકને રમવા ન જવા દો, ઘરની 4 દિવાલોમાં પૂરી દો તો એ શક્ય નથી. એટલે રમવા જવા દો, ભલે ટીવી જોઈ જુઓ તો પણ એને સમજાવવાનું જો બેટા બસ ઓકે તું કલાક જો બરાબર હવે વાંચો લખવાની ત્યારે લખેલે પૂરી પાછું જો જડતો પણ that total avoidance જે છે શક્ય નથી. In fact, that is cruel and unnatural. અને બીજી વાત કે આ એક ઘાતકી પણ છે, અકુદરતી પણ છે. કારણ કે બાળકને તમે એની જે આંતરિક શક્તિ છે એને ખીલવવા નહીં દો તો એ નેચરલી ઘાતકી કહો, અકુદરતી કહો. કારણ કે બાળક કુદરતી છે, એને હરવું ફરવું રમવું કુદરતી રીતે, તો એને હરવા દો, ફરવા દો, એને એન્ટરટેનમેન્ટ કરવા દો. પણ આપણે પછી એને આટલું પટકું તો એનું રમકડું સમજી લઈએ તો એ બરાબર નથી. Rather, parents should make sure that there is a balance between study and play. એનાથી ઉલટું અહીંયા એ તો વાલીઓને કહે છે, ખરેખર તો મારું તો એવું કહેવું છે કે માતા પિતાએ સમજવું જોઈએ કે એના બાળકને રમવા દે,
અથવા તો માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ, સમજવું જોઈએ there is a balance between study and play hours. ભણતર અને રમત બંનેના સ્પેસિફિક અવર્સ કલાકો, એટલે કે બાળક સ્કૂલેથી સવારનું ગયું હોય, બપોરે આવી જમે તો એને રિલેક્સ થવા દો, ભલે થોડી વાર રમે, એન્ટરટેનમેન્ટ થવા દો, પછી લખે વાંચે. માતા પિતાએ સમજવું જોઈએ. પછી એવું ના હોય કે સ્કૂલેથી ઘરે આવ્યો જમી લીધું ચાલ પણ બુક ટેક્સ્ટ લઈને બેસી જા વાંચવા, તો બાળક શું કરવું? આ પ્રમાણે બેલેન્સ રાખવા શીખવું જોઈએ માતા પિતાએ. Games, music and entertainment are quite essential for physical and mental health. જો શું કહે છે, રમત-ગમત, સંગીત અને એન્ટરટેનમેન્ટ એ ખરેખર ખૂબ જ જરૂરી છે. કોના માટે? ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, આપણી શારીરિક અને માનસિક શક્તિના વિકાસ માટે બધું જ જરૂરી છે. તો જ બાળક છે પાવરફુલ બને, બરાબર, ઓલરાઉન્ડર બને. they help reduce stress. આનાથી બાળકનું સ્ટ્રેસ ઘટે છે, બરાબર, આનાથી બાળકનું